if r is equal to pair xy, then relation આપેલ છે x minus y is an even integer is relation on z, then prove that r is a equivalence relation on z. કે કોઈ એક આપને રિલેશન આપેલ છે x માઇનસ વાય ઇઝ એન ઇવન ઇન્ટીજર, કે x અને y ની સબસ્ટ્રેક્શન કરશું, બાદ બાકી કરશું તો આપણે શું મળવું જોઈએ? ઇવન ઇન્ટીજર મળવા જોઈએ. ઇઝ એ રિલેશન ઓન ઝેડ, કે જે શેમાં આવેલા હોવા જોઈએ? ઝેડમાં આવેલા હોવા જોઈએ. ધેન પ્રૂવ ધેટ આર ઇઝ એન ઇક્વિવેલન્સ રિલેશન. તો ધેન બાય ડેફિનેશન ઓફ ઇક્વિવેલન્સ રિલેશન, તો ઇક્વિવેલન્સ રિલેશનની ડેફિનેશન શું છે? તો કે કોઈ પણ સેટ આપેલ હોય તે કેવો થવો જોઈએ? રિફ્લેક્ટિવ, સિમેટ્રિક એન્ડ ટ્રાન્ઝિટિવ. તો આપણે આ એક્ઝામ્પલમાં શું પ્રૂવ કરશું? તો વી કેન પ્રૂવ ધેટ R is equivalence રિલેશન. તો ઇક્વિવેલન્સ રિલેશન, આરને આપણે ઇક્વિવેલન્સ રિલેશન સાબિત કરવો છે, તેના માટે આપણે શું પ્રૂવ કરશું? તો ઇક્વિવેલન્સ રિલેશન એટલે શું? તો કે આર છે તે રિફ્લેક્ટિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ થવા જોઈએ. કેના માટે? તો કે તમને જે સેટ આપેલ છે તેના માટે. તમને સેટ કયો આપેલ છે? ઝેડ માટે. તો ફર્સ્ટ આપણે પ્રૂવ કરશું રિફ્લેક્શન. તો રિફ્લેક્શનની કન્ડિશન શું છે? તો ફોર એની એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે, કે એક્સ ઝેડમાં આવેલા કોઈ પણ એલિમેન્ટ માટે શું થશે? તો કે એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. ધેન એવરી એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, કે તમે સેટ જે લીધેલ છે તેના બધા જ એલિમેન્ટ માટે શું થશે? તો કે એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. ધેન તો આની બધી જ પેર કેવી મળશે? આ બિલોંગ્સ ટુ શેમાં હશે? આર. આર શું છે? રિલેશન છે. તેથી આર ઇઝ અ રિફ્લેક્સિવ. આવી જ રીતે હવે આપણે સિમેટ્રિક પ્રૂવ કરશું. પછી આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું. તો ફોર એની, તો હવે સિમેટ્રિક તમારે સાબિત કરવા માટે કેટલા એલિમેન્ટની જરૂર પડે? તો કે 2. કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ પણ શું થવા જોઈએ? આર. તો એટલા માટે આપણે અહીંયા કેટલા એલિમેન્ટ લઈશું? 2 એલિમેન્ટ. એક્સ વાય બિલોંગ્સ ટુ શેમાંથી લઈશું? ઝેડમાંથી. તો એક્સ રિલેશન વાય તમને શું આપેલ છે? તો એક્સ માઇનસ વાય ઇઝ એન ઇવન. તેથી આની પેર પણ કેમ આવશે? એક્સ પેર વાય. એ પણ શું થાય? એક્સ માઇનસ વાય ઇઝ એન ઇવન. ઇટ મીન્સ કે તેમની જે પેર છે તેમાં ફર્સ્ટ એલિમેન્ટ અને સેકન્ડ એલિમેન્ટની આપણે બાદ બાકી કરીએ તો તે તમને કેવી મળવી જોઈએ? ઇવન મળવી જોઈએ. એવા એલિમેન્ટ આપણે ચૂઝ કરશું. તો એવી જ રીતે એક્સ માઇનસ વાય ઇઝ ઇવન મળતા હોય તો વાય માઇનસ એક્સ એ પણ તમને હંમેશા કેવા મળે? ઇઝ એ ઇવન. તો વાય માઇનસ એક્સ ઇવન મળે તો આના ઉપરથી આવું લખી શકાય. તો આ પેર પણ લખી શકાય વાય એક્સ. તો આના ઉપરથી આપણે લખી શકાય વાય રિલેશન એક્સ. તો આના ઉપરથી લખી શકાય કે આપણે શું મેળવ્યું હતું? તો કે એક્સ રિલેશન વાય હતું, તેમના પરથી આપણે શું મેળવ્યું? વાય રિલેશન એક્સ. તો એક્સ રિલેશન વાય પરથી વાય રિલેશન એક્સ મળે. આનો મતલબ શું થયો? તેથી આર ઇઝ અ
સિમેટ્રિક. હવે આપણે સાબિત કરીશું ટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ તો ટ્રાન્ઝિટિવ એટલે શું? તો ટ્રાન્ઝિટિવ એટલે શું થશે? તો કે એ રિલેશન બી હોય, બી રિલેશન સી હોય, તો આના ઉપરથી શું થવું જોઈએ? એ રિલેશન સી. તો આપણે ચેક કરીએ થશે કે નહીં. તો આમાં કેટલા એલિમેન્ટની જરૂર પડશે? 1, 2 અને 3. તો એના ઉપરથી શું લખી શકાય? તો કે ફોર એની x, y and z belongs to z. તો આના ઉપરથી લખી શકાય કે x રિલેશન y and y રિલેશન z હોય. તો આના ઉપરથી શું તમે લખી શકો? તો કે x રિલેશન y હોય ત્યારે શું આવશે? x માઇનસ y ઇઝ એન ઇવન, and y રિલેશન z હોય તો શું લખી શકાય? y માઇનસ z ઇઝ n. કેવા મળવા જોઈએ તમને? ઇવન મળે. તો આના ઉપરથી લખી શકાય બંનેને ભેગું કે x માઇનસ y એન્ડ y માઇનસ z ઇઝ n ઇવન. તો આના ઉપરથી આપણે લખી શકશું કે x માઇનસ y, બંનેનું આપણે એડિશન લઈશું, y માઇનસ z ઇઝ એન ઇવન. તો આના ઉપરથી લખી શકાય કે x માઇનસ z, y કેન્સલ, ઇઝ એન ઇવન. તો આના ઉપરથી લખી શકાય કે x માઇનસ z. તો આના ઉપરથી લખી શકાય કે x રિલેશન z. તો હવે આપણે લીધું શું હતું? x રિલેશન y એન્ડ y રિલેશન z. તેના ઉપરથી આપણે શું મળ્યું? x રિલેશન z. આના ઉપરથી લખી શકાય r ઇઝ અ ટ્રાન્ઝિટિવ. તેથી r ઇઝ અ કેવો મળ્યો? રિફ્લેક્સિવ, સિમેટ્રિક and transitive. તેથી કહી શકાય R is a equivalence relation. હવે તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું ઇક્વિવેલન્સ રિલેશન કેવી રીતે થાય. તો કોઈ એક સેટ એ છે આપણી પાસે 1, 2, 3 અને 4. હવે આના ઉપરથી તમને એક રિલેશન આર આપેલ છે કે એક્સ વાય. શું આપેલ છે? એક્સ માઇનસ વાય ઇઝ ડિવિઝિબલ બાય 3. કે એક્સ અને વાય ઇઝ અ ડિવિઝિબલ બાય 3. તો આપણે તે પ્રૂવ કરશું. તો કેવી રીતે? તો કે પહેલાં તો તમે આર પ્રોડક્ટ પહેલાં તમે કેવી લઈશું? તો કે એ ક્રોસ એ તમને શું મળશે? તો કે 1, 1, 1, 2, 1, 3 એન્ડ 1, 4. પછી 2, 1, 2, 2, 2, 3 એન્ડ 2, 4. 3, 1, 3, 2, 3, 3 એન્ડ 3, 4. એ જ રીતે 4, 1, 4, 2, 4, 3 એન્ડ 4, 4. આ તમને એ ક્રોસ એ પ્રોડક્ટ મળી. હવે આપણે શું કરશું? અને આનો એક સેટ આપેલો છે ઓન ઝેડ, કે ઝેડ માટે આ ઇક્વિવેલન્સ રિલેશન થશે કે નહીં. તો હવે આરમાં કેવા એલિમેન્ટ આવશે? તો કે એક્સ માઇનસ વાય ઇઝ ડિવિઝેબલ બાય 3 ઓન ઝેડ. ઇટ મીન્સ કે એક્સ પહેલા એલિમેન્ટ અને બીજા એલિમેન્ટની બાદબાકી તમે કરો
તો તે જે બાદબાકી તમને મળે એ કેના વડે ડિવાઈડ થવી જોઈએ? 3 વડે ડિવાઈડ થવી જોઈએ. અને તેમનો આન્સર કેમાંથી આવવો જોઈએ? ઝેડમાંથી મળતો હોય. તો એવા એલિમેન્ટ જોઈએ. દાખલા તરીકે તો કે 1 - 1 શું થશે? 0 થશે. 0 ડિવાઈડ બાય 3 તો તમને કેટલા મળશે? 0 મળશે. કે જે 0 ઝેડમાં આવેલ છે તો કે આ આવેલ છે. તો પહેલી એલિમેન્ટ કઈ આવશે? 1 1. પછી 1 2. 1 - 2 કરો. 1 - 2 કરશો તો તમને શું મળશે? -1. -1 ડિવાઈડ બાય 3 કરી તો તમને આન્સર કેટલો મળશે? પોઈન્ટમાં મળશે. તો જે પોઈન્ટવાળી વેલ્યુ છે એ ઝેડમાં આવશે નહીં. ઝેડમાં કેવી વેલ્યુ આવશે? -0 and પ્લસ. પછી એવી રીતે 1 3 લ્યો તો 1 - 3 = -2. -2 ડિવાઈડ 3 તે પણ આવશે નહીં. 1 - 4 કેટલા મળશે તમને? -3. -3 ડિવાઈડ 3 = -1. -1 છે તે તમને ઝેડમાં મળશે તો કે આ મળશે. તો આ પેર પણ આવશે 1 4. તો આ 2 - 1 આવશે નહીં. આ 2 - 2 = 0. 0 ડિવાઈડ બાય 3 = 0. 0 બિલોંગ્સ ટુ ઝેડ. તો આ પેર પણ આવશે 2 2. 2 3 આવશે નહીં આવે. 2 4 આવશે નહીં મળે. 3 1 મળશે નહીં મળે. 3 2 મળશે નહીં મળે. 3 3. 3 - 3 ડિવાઈડ બાય 3 તો તમને શું મળશે? આન્સરમાં 0. એટલા માટે 3 3 પણ મળશે. એવી જ રીતે 4 - 1 તમને કેટલા મળશે? 3. 3 ડિવાઈડ 3 = 1. 1 બિલોંગ્સ ટુ ઝેડ. તો કઈ પેર મળશે? 4 1 પણ તમને મળશે. 4 2 નહીં મળે. 4 3 નહીં મળે. 4 - 4. 4 - 4 ડિવાઈડ બાય 3 = 0 ડિવાઈડ બાય 3 = 0 બિલોંગ્સ ટુ ઝેડ. તો તમને બીજી કઈ પેર મળશે? 4 4. તો કે આ સેટ તમે જે લીધેલ છે તેમાં કેટલા એલિમેન્ટ મળે છે તમને? માત્ર આટલા. તો હવે આટલા એલિમેન્ટ માટે આપણે પ્રૂવ કરવાનું છે કે તે ઇક્વિવેલન્સ રિલેશન થશે કે નહીં. તેના માટેની આપણી કન્ડિશન શું છે? પહેલી રિફ્લેક્સિવ. તો રિફ્લેક્સિવની શરત શું છે? તો કે એ બિલોંગ્સ ટુ આર. એ બિલોંગ્સ ટુ તમને શું શરત આપેલી છે? કે કોઈ પણ સેટ આપેલો છે એ બિલોંગ્સ ટુ ઝેડ માટે કોઈ પણ. તો હવે આ બધા જ વેલ્યુ તો કે એમાં કેટલી વેલ્યુ આવેલી છે? 1 2 3 and 4. તો એના માટે આપણે પ્રૂવ કરીએ તો શું આવશે? તો કે કેવી પેર મળવી જોઈએ? એ બિલોંગ્સ ટુ આર. કે તેમની જેટલી પેર આવતી હોય એ બધી શેમાં આવેલી હોવી જોઈએ? હા. અત્યારે આપણે સેટ કયો લીધેલો છે? એ. તો અહીંયા એ. તો એમાં કેટલા એલિમેન્ટ આવેલા છે? 1 2 3 અને 4. તો એની આવી પેર કેટલી થશે? 1 1 2 2 3 3 and 4 4. તો આ બધી પેર છે તે આરમાં આવેલી છે. તો કે હા 1 1 2 2 3 3 and 4 4. આ બધી જ પેર છે તે કેમ આવેલી છે? આરમાં આવેલી છે. એટલા માટે શું કહી શકાય? તો કે આર ઇઝ અ રિફ્લેક્સિવ. એવી જ રીતે બીજી વેલ્યુ સાબિત કરો. સિમેટ્રિક. તો કે સિમેટ્રિક કેને કહી શકાય? તો કે એ રિલેશન બી હોય અને બી રિલેશન એ જો બંને બિલોંગ્સ ટુ આર હોય તો આપણે કહી શકાય કે આર ઇઝ અ સિમેટ્રિક. તો ચેક કરીએ આપણે 1 1. તો 1 1 તો છે. હવે 1 4 બિલોંગ્સ ટુ આર છે પણ 4 1 બિલોંગ્સ ટુ આર છે? તો કે હા 4 1 બિલોંગ્સ ટુ પણ શું છે? આર છે. પછી બીજી પેર ચેક કરો. 2 2 છે, 1 1 છે, 3 3 છે, 4 4 છે. બધી જ પેર છે. આના ઉપરથી કહી શકાય કે આર શું થશે? આર ઇઝ અ સિમેટ્રિક. એવી જ રીતે આપણે શું સાબિત કરશું હવે? ટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ માટે સાબિત કરવું હોય તો તમે શું સાબિત કરશો? એ રિલેશન બી, બી રિલેશન સી. આના ઉપરથી શું મળવું જોઈએ તમને? એ રિલેશન સી. કે જોઈએ અહીંયા તો 1 1 આરમાં છે, 1 4 આરમાં છે. એ રિલેશન બી એન્ડ બી રિલેશન સી. તો શું થશે?
1 આમાં હોવો જોઈએ તો કે આ છે જ 1 છે કે 1 બિલોંગ્સ ટુ આર એન્ડ 1 બિલોંગ્સ ટુ આર હોય તો આના ઉપરથી શું લખી શકાય તો કે 1 બિલોંગ્સ ટુ પણ શું થવા જોઈએ આર, કે આનો પહેલો એલિમેન્ટ અને આનો છેલ્લો એલિમેન્ટ એ પણ શેમાં આવેલા હોવા જોઈએ આરમાં આવેલો છે. એવી જ રીતે બીજા કોઈ એક્ઝામ્પલ જોઈ શકાય જે આવતા તો આ બધી જ પેર માટે શક્ય છે. તો આના પરથી શું કહી શકાય આર ઇઝ અ ટ્રાન્ઝિટિવ. તો આના પરથી લખી શકાય કે આર છે એ રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ છે. તો આના પરથી શું કહી શકાય કે આર ઇઝ અ ઇક્વિવેલન્સ રિલેશન, કે જે આપણે અહીંયા સાબિત કર્યું. તો આ ઇવન ઇન્ટીજર માટે છે. જો આમાં ઇવન ઇન્ટીજર માટે એક્ઝામ્પલ જોઈએ તો 1 2 3 કોઈ પણ પેર લીધી હોય એ ઇઝ ઇક્વલ ટુ શું લીધા હોય 1 2 and 3. પછી આ એ ક્રોસ એ લીધો, એ ક્રોસ એમાંથી પછી એવા એલિમેન્ટ તમે સિલેક્ટ કરશો કે જે આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે એવા એલિમેન્ટ. પછી એમના માટે આપણે શું પ્રૂવ કરશું તે રિફ્લેક્સિવ થાય છે, સિમેટ્રિક થાય છે અને ટ્રાન્ઝિટિવ થાય છે. જો ત્રણેય કન્ડિશન પ્રૂવ કરે તો આના પરથી કહી શકે આર ઇઝ અ ઇક્વિવેલન્સ રિલેશન ઓન ઝેડ. હવે એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. ઇફ r is equal to xy such that x minus y is divisible by 5. X minus y is divisible by 5 is the relation on Z. Then prove that R is equivalence relation on Z. કે જે આવી જ રીતે શું કરશું આપણે રિફ્લેક્ટિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ પ્રૂવ કરશું. કેના માટે છે ડિવિઝિબલ બાય 5. તો જે તમે જાતે કરશો